નમસ્કાર મિત્રો, આજ રોજ પ્રિખોર પ્રાથમિક શાળામાં એક ખૂબ જ ભાવનાત્મક અને યાદગાર પ્રસંગ યોજાયો હતો. ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ. આ કાર્યક્રમ માત્ર વિદાયનો જ નથી, પણ પ્રેમ, લાગણી, યાદો અને પ્રેરણાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે જૂના ગળોદર પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી આર.કે. રાઠોડ સાહેબ, બીઆરપી શ્રી બગિયાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત પ્રિખોર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ સ્ટાફમાંથી નરેન્દ્રભાઈ સુરેજા, નિર્મળાબેન સુતરિયા અને ભાવનાબેન નંદાણીયા પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ અને યાદગાર બનાવી દીધો. આ પ્રસંગે બાળકો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ સુરેજા તરફથી તમામ વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ પાઉંભાજીનું ભોજન આપવામાં આવ્યું હતું અને ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ભાવનાબેન નંદાણીયા દ્વારા બાળકોને ઠંડક મળે તે માટે આઈસ્ક્રીમના કોન ખવડાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત ભાવનાબેન તરફથી તમામ બાળકોને બોલપેનની પણ ભેટ આપવામાં આવી હતી, જે તેમના ભવિષ્યમાં અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સાથે જ પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી રણછોડભાઈ રાઠોડ દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમના આ ઉત્સાહવર્ધક સહયોગ બદલ સમગ્ર શાળા પરિવાર રાઠોડ સાહેબનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે. વિશેષ વાત એ પણ રહી કે ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના પ્રેમ અને આભારના પ્રતીક રૂપે શાળાને દિવાલ ઘડિયાળ ભેટ આપી હતી. આ ભેટ તેમની યાદોને હંમેશા શાળામાં જીવંત રાખશે. કાર્યક્રમ દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીઓએ પોતાના 8 વર્ષના શૈક્ષણિક જીવનના અનુભવો ખૂબ જ ભાવુક રીતે રજૂ કર્યા. તેમના શબ્દોમાં ખુશીની પળો પણ હતી અને વિદાયની લાગણી પણ. 7મા ધોરણના વિદ્યાર્થીઓએ પણ પોતાના વરિષ્ઠ મિત્રો માટે વિદાય સંદેશ અને શુભેચ્છાઓ પાઠવી. તેમના શબ્દોમાં સ્નેહ અને આદર સ્પષ્ટ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય શ્રી રસિકભાઈ ફળદુએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં બાળકોને અભ્યાસનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે અભ્યાસ ખૂબ જ જરૂરી છે અને ક્યારેય અભ્યાસ છોડવો નહીં. તે ઉપરાંત શિક્ષક શ્રી ગુંજનભાઈ મોરદરાએ પણ વિદ્યાર્થીઓને શિસ્ત, અભ્યાસ બંનેનું મહત્ત્વ સમજાવ્યું. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે નવી દિશા મળી. કાર્યક્રમમાં ધોરણ 8ની બહેનોએ સુંદર વિદાય ગીતો પણ ગાયા અને સમગ્ર વાતાવરણને ભાવનાત્મક બનાવી દીધું. આ ગીતો સાંભળીને ઘણા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી. તેમનો સહકાર અને ટીમ વર્કના કારણે કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો. સાચે જ તમામના સહિયારા પ્રયત્નોથી આ વિદાય સમારંભ દીપી ઉઠ્યો હતો. અંતમાં શાળાના આચાર્ય શ્રી રસિકભાઈ ફળદુએ તમામ મહાનુભાવો, મહેમાનો, સ્ટાફ અને વિદ્યાર્થીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ વિદાય માત્ર એક અંત નથી, પણ એક નવી શરૂઆત છે. નવા સપનાઓ તરફ, નવી મંજિલ તરફ. આપણા ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ. ધન્યવાદ. આભાર.